નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના NDPS એક્ટ મુજબના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા SOG। સાબરકાંઠામાં આગામી સમયમાં ભારત દેશના વડાપ્રધાન ગુજરાત રાજ્યની મુલાકાતે પધારનાર હોય, જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલનાઓએ પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ। જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર DC સાકરિયા SOG સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ATS ચાર્ટર લાગત કામગીરી અન્વયે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવિન કુમાર તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ કુમારનાઓને તેમના ખાનગી બાતમીદાર મારફતે મળેલ સંયુક્ત બાતમી હકીકત અન્વયે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાર્ટ B ગુના નંબર ધી NDPS એક્ટ કલમ 1985ની કલમ 8C20B 29 મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી નારાયણભાઈ રધાભાઈ સોલંકી ઉર્ફે નાગજીભાઈ બલુભાઈ બેગડિયા, હાલ રહેવાસી ટેબાફળો કોટડા ધડી તાલુકા પોશીના જિલ્લા સાબરકાંઠા, મૂળ રહેવાસી ચાંગોદ તાલુકા ખેડબ્રહ્મા જિલ્લા સાબરકાંઠાવાળો હિંમતનગર RTO સર્કલ ઈડર જતા રોડ ઉપરથી મળી આવતા સદરી આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારું હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે। આ પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારી, જેમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવિન કુમાર કિરીટસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ કુમાર ઉપેન્દ્રસિંહ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન ચિરોયા, જિલ્લા સાબરકાંઠા।